डियर स्टूडेंट्स, प्रीवियस लेक्चर में आपणे सिस्टम ऑफ पार्टिकल्स एंड रोटेशनल मोशन 11th वॉल्यूम 1 ની અંદર ચેપ્ટર નંબર 7 આપણે સ્ટાર્ટ કરી ચૂક્યા છીએ, જેનો પહેલો તમારો ઇન્ટ્રોડક્શન લેક્ચર પૂરો થઈ ગયો છે, જેની અંદર મેં ચાકગતિ, કણોના તંત્ર અને દ્રઢ પદાર્થ વિશે તમને માહિતી આપી. એની અંદર સમજાવું ક્યારે પ્યોર રોટેશનલ મોશન કહેવાય, ક્યારે પ્યોર ટ્રાન્સલેશનલ મોશન કહેવાય, ક્યારે બંને મોશનનું કોમ્બિનેશન હોય. દોસ્તો, આ તમારો બીજો લેક્ચર છે. બીજા લેક્ચરની અંદર દ્રવ્યમાન કેન્દ્ર વિશે આપણે વાત કરવાની છે, સેન્ટર ઓફ માસ. મિત્રો, આ શબ્દ તમારા માટે કદાચ નવો હોઈ શકે. સેન્ટર ઓફ માસ શું છે? પહેલાં તો એ સમજવાનું કે સેન્ટર ઓફ માસ શું, કણોના તંત્ર માટે એનો શું ફાળો છે. દોસ્તો, એક કરતાં વધારે કણ હોય એટલે એક સિમ્પલ એક્ઝામ્પલ આપું કે ધારો કે એક પક્ષીનું ટોળું આ રીતે ઉડતું ઉડતું જાય છે. એક પક્ષીનું ઝુંડ આ રીતે ઉડતું ઉડતું જાય છે. તો આ બે પક્ષી, આ પક્ષી 1, આ પક્ષી 2, આ પક્ષી 3, 4, 5, 6, 7 અને 8. આપણી પાસે આ પક્ષી 8 પક્ષી ઉડે છે આકાશમાં, અને દરેક પક્ષી વચ્ચેનું ડિસ્ટન્સ જુદું છે. અને સમટાઈમ એવું પણ બની શકે કે પક્ષી જેની કોન્સ્ટન્ટ ગતિ વિચારીએ તો એકબીજા પક્ષીનું સાપેક્ષ અંતર બદલાતું ના હોય, પણ એવું બને નહીં. નોર્મલી સામાન્ય સંજોગોમાં બે પક્ષીઓ વચ્ચેનું સાપેક્ષ અંતર સતત બદલાતું રહેતું હોય. ચલો આપણે એક ક્ષણે કોઈ સમય એવું વિચારીએ કે પક્ષીની આ પોઝિશન છે, કોઈ એક સમય એવું વિચારીએ કે અત્યારે જે પોઝિશન છે પક્ષીની પોઝિશન છે, તો બે પક્ષી વચ્ચેનું ડિસ્ટન્સ જુદું હોય. આ બે પક્ષી વચ્ચે ડિસ્ટન્સ જુદું છે, આ બે પક્ષી વચ્ચેનું ડિસ્ટન્સ જુદું છે. દોસ્તો, આ બંને પક્ષીના દળ પણ જુદા હોઈ શકે. દાખલા તરીકે આ પક્ષી છે 150 ગ્રામનું છે, આ પક્ષી છે 200 ગ્રામનું છે, આ પક્ષી 300 ગ્રામનું હોય. તો બધાના દળ જુદા છે, બધા વચ્ચેના ડિસ્ટન્સ જુદા હોય. ત્યારે આખી સિસ્ટમનું દળ ક્યાં કેન્દ્રિત કરેલું તમે ધારી શકો, એ એનું સેન્ટર ઓફ માસ છે. ફોર એક્ઝામ્પલ, હજી તમને જો સમજાય નહીં તો વધારે હું તમને એનું સમજૂતી આપું કે દોસ્તો, આપણે જ્યારે ગ્રેવિટેશનલ ફોર્સ ગણતરી કરતા હોય, આપણને બધાને ખબર છે કે પદાર્થના દળને કારણે ગુરુત્વાકર્ષણ બળ લાગે, અને ગુરુત્વાકર્ષણ બળ બે પદાર્થની વચ્ચે હોય, અને ગુરુત્વાકર્ષણ બળનું મૂલ્ય F = Gm1m2/r² આવું હોય, રાઈટ? હવે દાખલા તરીકે બે પદાર્થ આપણે કન્સિડર કરીએ. દાખલા તરીકે અત્યારે સૂર્ય અને પૃથ્વી વચ્ચે ગ્રેવિટેશનલ ફોર્સ છે, એના કારણે તો પૃથ્વી સૂર્યની આસપાસ પરિભ્રમણ કરે છે, રાઈટ? તો આપણે સૂર્યનું અને પૃથ્વીનું દળ ક્યાંથી લેવું? દાખલા તરીકે આ સૂર્ય છે અને આ પૃથ્વી છે, રાઈટ? તો આપણે એવું ક્યારેય કરતા નથી કે ક્યારેક સૂર્યનું દળ અહીંથી કન્સિડર કરીએ, ક્યારેક અહીંથી કન્સિડર કરીએ, ક્યારેક અહીંથી. કારણ કે સૂર્યનો વ્યાસ વિશાળ છે, સામે પૃથ્વીનો વ્યાસ પણ કંઈક છે. તો નોર્મલી આપણે શું કરીએ કે સૂર્યનું એક સેન્ટર વિચારીએ અને પૃથ્વીનું એક સેન્ટર વિચારીએ. જો પૃથ્વીને સંપૂર્ણ ગોળ વિચારીએ, ગોળાકાર એક ગોળો વિચારીએ, તો એનું કેન્દ્ર લઈ અને આનું કેન્દ્ર લઈ અને આ બંને વચ્ચેનું અંતર ધારો કે r હોય, તો આ બંને વચ્ચે ગ્રેવિટેશનલ ફોર્સ કેટલું લાગે? તો કે આટલું લાગે. આવું કન્સિડરેશન કરીએ. આવું શું કામ હે મિત્રો? દળ તો બધે જ વિતરિત થયેલું છે. પૃથ્વીની સપાટી ઉપર પણ દળ વિતરિત છે, અંદર જાવ તો પણ દળ વિતરિત છે, સેન્ટરમાં જાવ તો દળ વિતરિત છે. છતાં પણ આપણે પૃથ્વીનું આખું દળ શું કામે સેન્ટરમાં જ લઈએ છીએ? મિત્રો, આ એક બહુ મહત્વનો પ્રશ્ન છે. તો એ જ આપણે અહીંયા સમજવાનું છે કે જ્યારે એક કરતાં વધારે કણોની સિસ્ટમ બનેલી હોય, ત્યારે આખી સિસ્ટમનું દળ ક્યાં કેન્દ્રિત કરેલું વિચારી અને તમે એના પ્રશ્નો અથવા તો એના MCQ સોલ્વ કરો. તો આ પ્રશ્નો સોલ્વ કરવા માટે આ આખી સિસ્ટમનું દળ તો આપણે અંદાજે તો નહીં લઈ શકાય કે આટલા 8 પક્ષી છે તો બધાનું દળ કોઈ એક વચ્ચેના પોર્શનમાં આ પોઈન્ટ જે છે ત્યાં કેન્દ્રિત થયેલું વિચારી લે. આવો અંદાજ ચાલે નહીં. તો સિમ્પલ વાત, એક કરતાં વધારે કણો જ્યારે હોય ત્યારે એ કણોથી બનેલા આખા દળની સિસ્ટમનું દ્રવ્યમાન ક્યાં કેન્દ્રિત કરેલું કન્સિડર કરી શકાય, એ એના માટે સેન્ટર ઓફ માસ અથવા તો દ્રવ્યમાન કેન્દ્ર છે. તો દોસ્તો, આજે આપણે દ્રવ્યમાન કેન્દ્ર મેળવવાનો પ્રયત્ન કરીએ. એની અંદર બધું જ આવરી લેવાના છીએ.
સેન્ટર ઓફ માસ એક કરતાં વધારે કણોને લઈ લેવાના છે, સાથે સાથે એક કોઈ સંમિત આકારનો, કોઈ ચોક્કસ આકારનો, નિયમિત આકારના પદાર્થ માટે પણ સેન્ટર ઓફ માસ કેવી રીતે મેળવવું એ પણ ગણતરી કરવાના છીએ, અને જુદા જુદા પદાર્થો માટે સેન્ટર ઓફ માસ કઈ રીતે કેલ્ક્યુલેટ કરી શકાય એ પણ આપણે આજે જોવાના છીએ. તો એક પણ મિનિટ મિસ કર્યા વગર આખો લેક્ચર કમ્પ્લીટ જોવાનો છે દોસ્તો. બહુ તમારી પાસે આની અંદર સેન્ટર ઓફ માસ માટેનું તમને નોલેજ મળવાનું છે. તો આપણે સ્ટાર્ટ કરીએ કે સેન્ટર ઓફ માસ કેવી રીતે મેળવી શકાય. તો દોસ્તો આપણે બે કણને ધ્યાનમાં લઈએ. આપણે અત્યારે બે એવા કણને ધ્યાનમાં લઈએ જે XY સમતલની અંદર X અક્ષ ઉપર એક્ઝેક્ટલી પડેલા છે. ઓકે, આ Y અક્ષ, આ તમારા માટે X અક્ષ, આ ઉગમ બિંદુ જેના યામ આપણને ખબર છે 0 0 હોય. ધારો કે એક પાર્ટિકલ અહીંયા છે A નામનું અને એક પાર્ટિકલ અહીંયા છે B. આનું દળ M1 છે અને આનું દળ M2 છે. હવે એ ઉગમ બિંદુથી એક જે છે એ X1 અંતરે છે અને એક છે એ ઉગમ બિંદુથી X2 અંતરે છે. આવી એક સિસ્ટમ વિચારીએ આપણે કે જે ઉગમ બિંદુથી M1 દળ છે X1 અંતરે છે ને એક ઉગમ બિંદુથી M2 એ X2 જેટલા અંતરે છે. તો આ બે કણથી બનેલું જે તંત્ર છે, X અક્ષ ઉપર જે બે કણ છે એનાથી બનેલું તંત્ર છે, એનું સેન્ટર ઓફ માસ ક્યાં આવશે? મિત્રો સ્વાભાવિક છે કે આ બેના કણના દળ જુદા છે, આપણને ખબર નથી. આવું હોઈ શકે, M1 ગ્રેટર ધેન M2 હોઈ શકે, અથવા તો M1 લેસ ધેન M2 પણ હોઈ શકે. કયું દળ મોટું છે એ તો આપણને ખબર નથી. તો સેન્ટર ઓફ માસ આપણે બંને કણથી બનેલા તંત્રની એક્ઝેક્ટ વચ્ચે લઈ શકશું નહીં. તો આ તંત્રનું દળ ક્યાં કેન્દ્રિત કરેલું ધારી શકાય એના માટે દ્રવ્યમાન કેન્દ્રની વ્યાખ્યા એવું કહે છે કે સેન્ટર ઓફ માસ બે કણોથી બનેલા તંત્ર માટે સેન્ટર ઓફ માસ નો એક્સયામ અથવા તો XCM. CM જે અહીંયા સફિક્સમાં લખેલું છે સેન્ટર ઓફ માસ દ્રવ્યમાન કેન્દ્ર છે, અને X એટલે એનો એક્સયામ. અત્યારે હું કન્સિડરેશન કરું છું સંદર્ભ બિંદુથી અથવા તો ઉગમ બિંદુથી એનો એક્સયામ કેવી રીતે થશે, રાઈટ? इस द्रव्यमान केंद्રની વ્યાખ્યા મુજબ એક તમારે ફોર્મ્યુલા મગજમાં રાખવાની છે. એ ફોર્મ્યુલા એવું કહે છે M1 x1 પ્લસ M2 x2 બાય M1 પ્લસ M2. સેન્ટર ઓફ માસનો એક્સયામ કેટલો હોય? M1 x1 પ્લસ M2 x2 બાય M1 પ્લસ M2. આખી સિસ્ટમનું દળ એ છેદમાં આવશે. દાખલા તરીકે 1 કિલોનો પદાર્થ છે ને 2 કિલોનો પદાર્થ છે તો છેદમાં આવશે 3 kg. ઉપર આવશે 1 kg ઇન્ટુ x1 જેટલું અંતર હોય, M2 એટલે બીજાનું દળ અને x2 એટલે ઉગમ બિંદુથી બીજાનું અંતર. આ કરશો એટલે તમને એક્સયામ મળશે સેન્ટર ઓફ માસ માટે. ફોર એક્ઝામ્પલ, આની વેલ્યુ તમને મળે છે XCM ઇઝ ઇક્વલ ટુ 12 સેન્ટીમીટર ધારો કે મળે છે. તમે કેલ્ક્યુલેશન કર્યું, આ તમને વેલ્યુ ખબર છે કેટલા કેજી છે, કેટલા ગ્રામ છે, આ પણ તમને ખબર છે સેન્ટીમીટરમાં કેટલું છે, અને તમને મળે છે 12 સેન્ટીમીટર આવો આન્સર મળે છે. તો દોસ્તો આનો મતલબ એ થાય કે ઉગમ બિંદુથી એક્ઝેક્ટ X અક્ષ ઉપર તમે 12 સેન્ટીમીટર જેટલા અંતરે જાઓ, અહીંથી 12 સેન્ટીમીટર જેટલા અંતરે, ત્યાં તમારું પોઈન્ટ તમે દોરો, એ પોઈન્ટ તમારા માટે શું હશે? સેન્ટર ઓફ માસ હશે. કે જ્યાં આ બંને દળથી બનેલા તંત્રનું સેન્ટર ઓફ માસ અથવા તો દ્રવ્યમાન આપણે કેન્દ્રિત થયેલું વિચારી શકીએ, એ એના માટે દ્રવ્યમાન કેન્દ્ર છે. ક્લિયર દોસ્તો? એટલે આ ફોર્મ્યુલા મગજમાં રાખવાની છે. દ્રવ્યમાન કેન્દ્રનો એક્સયામ આ રીતે થાય. આવું વાયયામ પણ વિચારી શકાય. હવે એવું તો જરૂરી નથી કે XY સમતલની અંદર બે પદાર્થો એક્ઝેક્ટ X અક્ષ ઉપર જ પડેલા હોય. એવું બની શકે કે એક કણ અહીંયા પડ્યો, એક કણ અહીંયા પડ્યો, એક કણ અહીંયા પડ્યો, એક કણ અહીંયા. આવા 4 કણ XY સમતલમાં ગમે ત્યાં પડેલા હોય, જેના એક્સયામ અને વાયયામ બંને હોઈ શકે. તો સેમ વસ્તુ દ્રવ્યમાન કેન્દ્ર માટે વાયયામ આ રીતે લખી શકાય, YCM
ઇઝ ઇક્વલ ટુ m1y1 પ્લસ m2y2 અપોન m1 પ્લસ m2. આ દ્રવ્યમાન કેન્દ્ર માટે વાયયામ. એટલે કહેવાનો મતલબ એક એક્ઝામ્પલ તમને સમજાવું કે દાખલા તરીકે આ બંને કણ છે એ અહીંયા જે પડેલા છે એને બદલે ક્યાંક અહીંયા છે. એક કણ અહીંયા છે અને એક કણ અહીંયા છે. તો હવે આનું સેન્ટર ઓફ માસ ઉગમ બિંદુની સાપેક્ષે કેમ લેવું? તો સિમ્પલ, પહેલાં તો આનો એક્સયામ જોઈ લઈએ અને આનો વાયયામ જોઈ લઈએ. તો ધારો કે અહીંથી આ 3 સેન્ટીમીટર છે ને આ જે છે 4 સેન્ટીમીટર છે, તો આપણે અહીં લખશું 3, 4 શેની અંદર સેન્ટીમીટરમાં. ક્લિયર? હવે એ જ વસ્તુ આ વિચારીએ આ કણ માટે. ચલો આ બંને કણને અહીંથી હું લઈ લઉં છું. એક શખ્સ ઉપરથી આપણે બંને કણને દૂર કરી દીધા. હવે આ કણ અહીંયા છે તો આના આમ શું હોઈ શકે? દાખલા તરીકે આ 3 સેન્ટીમીટર છે અને આ 4 સેન્ટીમીટર હતું. ચલો આ 3 કરતાં બમણું છે, 6 સેન્ટીમીટર છે ધારો કે, તો આ 6 સેન્ટીમીટર ને વાય આમ આના કરતાં ઓછો છે, 4 કરતાં ઓછો, આ 6, 3 છે. ચલો એમ માનીને ચાલીએ આપણે. તો આ જે છે એ 6, 3 સેન્ટીમીટર, આ 3, 4 સેન્ટીમીટર. આનો મતલબ x1 y1 અને આ આમ થાય x2 y2 સેન્ટીમીટરમાં. તો આનું સેન્ટર ઓફ માસ ક્યાં હશે? આનું સેન્ટર ઓફ માસ અહીંયા XY સમતલમાં ગમે ત્યાં હોઈ શકે. આ બંને કણનું સેન્ટર ઓફ માસ દ્રવ્યમાન કેન્દ્ર આ XY સમતલમાં ગમે ત્યાં હોઈ શકે. તો પહેલા તમારે શું કરવું પડે? XCM મેળવવો પડે, પછી તમારે YCM મેળવવો પડે અને પછી એનો XYM અને YM લખવો જોઈએ. તો આપણે શું મળશે? XCM અને YCM મળે. આનો મતલબ શું? દાખલા તરીકે XCM મળે છે તમને નિયર અબાઉટ, ચાલો આપણને જે પણ મળી આપણે લખીએ. ધારો કે 4.5 સેન્ટીમીટર મળ્યો અને YCM તમને મળ્યો 3.5 સેન્ટીમીટર. તો આનો મતલબ શું થયો કે આ બંને કણથી બનેલા તંત્રનું દ્રવ્યમાન કેન્દ્ર ઉગમ બિંદુથી 4.5 સેન્ટીમીટર આમ અને 3.5 સેન્ટીમીટર આમ જતા અહીંયા ક્યાંક મળે છે. આનો મતલબ સેન્ટર ઓફ માસ અહીંયા ક્યાંક છે. હવે એ કોની ઉપર ડિપેન્ડ છે? આ બંનેના દળ ઉપર. જો આનું દળ વધારે હશે તો આ પોઈન્ટ આ દળની નજીક હશે અને આનું દળ વધારે હશે તો આ પોઈન્ટ આ દળની નજીક હશે. શું કામ? કારણ કે સેન્ટર ઓફ માસનો મતલબ જ દોસ્તો એ છે કે એનું દ્રવ્યમાન કેન્દ્ર ક્યાં કેન્દ્રિત થાય એવી કલ્પના તમે કરી શકો. તો સ્વાભાવિક છે જેનું દળ વધારે હશે એની નજીક હશે. તો સૂર્ય અને પૃથ્વીથી બનેલું તંત્ર છે એ કોઈક સમયનું સેન્ટર ઓફ માસ શોધો તો સ્વાભાવિક છે કે સૂર્યનું દળ વધારે હોય તો સેન્ટર ઓફ માસ સૂર્યની નજીક હશે, પૃથ્વીની નજીક નહીં હોય. તો તમને અહીંયા તમે સેન્ટર ઓફ માસ 4.5 ને 3.5 મળે છે. એનો મતલબ x અક્ષથી 4.5 સેન્ટીમીટર ને y અક્ષ ઉપર 3.5 સેન્ટીમીટર. એ પોઈન્ટ તમારું સેન્ટર ઓફ માસ હશે આ બંને કણથી બનેલા તંત્રનું. આ તો જસ્ટ એક્ઝામ્પલ ખાલી એમનેમ જ લખ્યું છો. તમારે મેળવવું પડે. m1 એટલે આનું દળ, x1 એટલે આનો XCM 3, m2 એટલે એનું દળ અને x2 એટલે એનો XCM, x2 નો XCM એટલે આ દળનો XCM. એટલે પહેલા આનો XCM લેવાનો, એનો એના દળ સાથે ગુણાકાર કરવાનો, પછી આ કણનો XCM લેવાનો, એનો એના દળ સાથે ગુણાકાર કરવાનો, છેદમાં બંને દળનો સરવાળો કરો એટલે તમને XCM મળશે. એટલે આવું હોઈ શકે કે આ કણ છે હજી 3 ડાયમેન્શનમાં પડેલા હોય. દાખલા તરીકે આ કણ અહીંયા છે તો એનો XCM મળશે, YM મળશે અને ZM મળશે. શું કામ? કારણ કે બોર્ડના સમતલની બહાર છે આ કણ અહીંયા. તો એનો YM, XCM અને ZM પણ હોઈ શકે. તો દાખલા તરીકે એનો ZM 5 સેન્ટીમીટર હોય તો એનો મતલબ શું થયો કે 3 સેન્ટીમીટર રાઈટ સાઈડ, 4 સેન્ટીમીટર ઊંચો અને 5 સેન્ટીમીટર બહાર અહીંયા ક્યાંક કણ છે. રાઈટ? જે દોરી શકાતો અથવા તો બતાવી શકાતો નથી પણ આપણને ખબર છે કે જેને ત્રીજું ડાયમેન્શન બતાવવા માટે આપણે અહીંયા એક Z અક્ષ કરીએ છીએ. તો એ 3 યામ થયા. તો એ જ રીતે ત્રીજો યામ ZM લખી શકાય. ZCM ઇઝ ઇક્વલ ટુ M1 Z1 પ્લસ M2 Z2 બાય M1 પ્લસ M2. પછી તમારો ZCM મળશે એટલે અહીંયા ત્રીજો યામ એડ થશે ZCM. તો વ્યાપક રીતે શું લખી શકાય? આપણને ખબર છે સ્થાન સદિશ બતાવવા માટે આપણે શું લેતા? R.
તો R1, R2 અને R3, જેમાં R1 એ પહેલા કણનો સ્થાન સદિશ, એના યામ શું તો કે x1, y1, z1. R2 એટલે એનો બીજા કણના સ્થાન સદિશ, એના યામ શું x2, y2, z2. R3 એટલે શું તો કે એના ત્રણ યામ x3, y3 and z3. તો આ તમારા માટે R1, R2, R3 એમ પણ લખી શકાય. તો વ્યાપક રીતે લખવું હોય તો કેમ લખી શકાય? ધારો કે એનું વ્યાપક રીતે સમીકરણ લખવું હોય તો કેમ લખી શકાય? તો આમ લખી શકાય ને કે RCM દ્રવ્યમાન કેન્દ્રનું સ્થાન સદિશ, એટલે ક્યાં છે દ્રવ્યમાન કેન્દ્ર? તો અહીં લખી શકાય R1 M1 પ્લસ R2 M2. જેટલા પણ કણ છે, ધારો કે 3 કણ છે તો R3 M3 બાય M1 પ્લસ M2 પ્લસ M3. જ્યાં R1 શું આવશે દોસ્તો? x1, y1, z1 પછી M1. એ રીતે R2 માં શું આવશે? x2, y2, z2 સોરી પ્લસ x2, y2, z2 M2. R3 માં શું આવશે? x3, y3, z3 M3 બાય M1 પ્લસ M2 પ્લસ M3. એટલે એક સાથે લખવું હોય તો પણ લખી શકાય. ઇન્ડિવિજ્યુઅલ તમે XCM, YCM અને ZCM મેળવી અને તમે RCM મેળવી શકો. તો RCM તમારા માટે શું તો કે XCM, YCM એન્ડ ZCM. દોસ્તો અહીંયા CM બોલું છું એ સેન્ટર ઓફ માસ માટે છે. તો આ મતલબ શું થયો? XCM એટલે દ્રવ્યમાન કેન્દ્રનો X યામ, આ થયો દ્રવ્યમાન કેન્દ્રનો Y યામ, આ થયો દ્રવ્યમાન કેન્દ્રનો Z યામ, એટલે એનો આ સ્થાન સદિશ થયો. દ્રવ્યમાન કેન્દ્રનો સ્થાન સદિશ RCM આ રીતે તમને મળે. જે કેવી રીતે લખી શકાય? આ રીતે x1, y1, z1 ઇન્ટુ M1, પછી એ જ રીતે x2, y2, z2 ઇન્ટુ M2, x3, y3, z3 M3 બાય M1 પ્લસ M2 પ્લસ M3. તો છેદમાં શું આવશે? સિસ્ટમનું કુલ દળ આવશે. આ રીતે તમે સેન્ટર ઓફ માસ જુદા જુદા કણોથી બનેલી તંત્રનું મેળવી શકો. આપણે એકાદ સિસ્ટમ લઈએ એટલે તમને ખ્યાલ આવે કે સેન્ટર ઓફ માસ એક્ઝેક્ટલી કેવી રીતે મેળવવું. એક કરતાં વધારે કણોનું તંત્ર બનેલું હોય, વેલ્યુ સાથે આપણે લઈએ તો આપણને ખબર પડે કે સેન્ટર ઓફ માસ કેવી રીતે મેળવી શકાય. ક્લિયર દોસ્તો? દોસ્તો આપણી હજી શરૂઆત છે સેન્ટર ઓફ માસ મેળવવાની, એટલે બહુ શોર્ટકટ નહીં લેતા, એકદમ ઇઝી મેથડથી કરવાનો પ્રયત્ન કરશું. વ્યવસ્થિત રીતે x યામ મેળવશું સેન્ટર ઓફ માસનું, y યામ મેળવશું, z યામ મેળવશું અને ફાઇનલી કેલ્ક્યુલેટ કરશું. પહેલાં તો આપણે એવી સિસ્ટમ જોઈએ કે જે માત્ર XY સમતલમાં છે ને z યામ નથી. ધારો કે એક ત્રિકોણ છે એના શિરોબિંદુ પર 3 કણ પડેલા છે અને આ ત્રિકોણ છે એ આ રીતે છે. સમજો આ ત્રિકોણ આ રીતે છે. આના શિરોબિંદુ પર 3 કણ પડેલા છે. આ કણ છે એ 1 kg નો છે, આ કણ છે 2 kg નો છે અને આ છે 3 kg નો છે. અને અહીંયા જે ઉગમ બિંદુ છે આપણા માટે 0, 0 છે. XY સમતલમાં છે એટલે એનો XY યામ જ આવશે, Z યામ નહીં આવે. સૌથી પહેલાં તો આપણે શું કરવું જોઈએ? આને યામ મેળવવા જોઈએ. દોસ્તો 1 કિલોગ્રામનો પદાર્થ ઓલરેડી ઉગમ બિંદુ ઉપર જ છે. આનું દળ આપણે કહી દઈએ, ચલો M1, આનું દળ આપણે કહી દઈએ M2 અને આ દળ જે છે M3 કહી દઈએ. તો ઓલરેડી M1 દળ ઉગમ બિંદુ આગળ જ પડેલો છે અને એને યામ તો x1 અને y1 બંને 0, 0 જ થશે. મિત્રો હવે સમબાજુ ત્રિકોણ છે. આ ત્રિકોણની બાજુનું માપ આપણે ધારી લઈએ કે ધારો કે આ 2 મીટરની બાજુ છે અને સમબાજુ ત્રિકોણ હંમેશા ત્રણેય બાજુના માપ સમાન હોય અને ત્રણેય ખૂણા છે એ 60 ડિગ્રીના હોય. આપણને બધાને ખ્યાલ છે, રાઈટ? તો દોસ્તો આનો x યામ અને y યામ ગોતી આપણે. જો આ સમબાજુ ત્રિકોણ નો પણ હોઈ શકે અને હોઈ પણ શકે. આ તો તમને સમબાજુ ત્રિકોણનું એક્ઝામ્પલ આપ્યું. જો તમને કોઈ અલગ પ્રકારનો ત્રિકોણ હોય તો ખાસ ધ્યાન રાખવાનું હોય તો સિમ્પલી મળી જશે, પણ તે છતાંય આ 60 ડિગ્રી છે, આ 60 ડિગ્રીની સામેની બાજુ કહેવાય અને આ પાસેની બાજુ કહેવાય.
મિત્રો આપણે શીખી ગયા છે કે પાસેની બાજુ અને સામેની બાજુ કેવી રીતે મેળવવી. લઘુકોણની પાસેની બાજુ એટલે કર્ણનો કોસ ઘટક અને લઘુકોણની સામેની બાજુ એટલે કર્ણનો સાઇન ઘટક. કર્ણ અત્યારે 2 મીટર છે એટલે આને લખી શકાય 2 sin 60 અને સોરી cos 60 અને આને લખી શકાય 2 sin 60. સમજો આ કાટકોણ ત્રિકોણ બની ગયો છે, એનો કર્ણ 2 મીટરનો છે. આ લઘુકોણ છે એની પાસેનો ઘટક કોસ ઘટક થાય એટલે કર્ણનો કોસ ઘટક એટલે 2 cos 60. આ લઘુકોણની સામેની બાજુ એટલે કર્ણનો સાઇન ઘટક એટલે 2 sin 60. મિત્રો sin 60 અને cos 60 બંનેની કિંમત આપણને ખબર છે. 2 sin 60 sin 60 કેટલો થાય દોસ્તો? √3/2. sin 60 તમને બધાને ખબર છે √3/2 થાય એટલે આ તમારા માટે √3/2. 2 કેન્સલ એટલે આ જવાબ આવ્યો તમારો √3. sin 60 ની કિંમત √3/2 અને આગળ ઓલરેડી 2 હતો. 2 કેન્સલ એટલે √3 એટલે આ તમારા માટે √3 થયો. ત્રિકોણનો વેધ છે √3 થશે અને પાસેની બાજુ જે છે એ તમારી 2 cos 60. cos 60 ની કિંમત મિત્રો કેટલી થાય? cos 60 થાય તમારો 1/2 એટલે 2 × 1/2. 2 કેન્સલ એટલે આ થઈ ગયું તમારું 1 મીટર. આ થાય તમારું 1 મીટર. અને મિત્રો સ્વાભાવિક છે કે સમબાજુ ત્રિકોણ હોય તો આ તમારા માટે જ્યારે 2 મીટર હોય તો આ એક્ઝેક્ટ અડધું જ હશે, 1 મીટર જ હશે. ક્લિયર? તો આ તમારા માટે 1 મીટર તો આવી જ ગયું છે. તો 2 કેન્સલ થાય, આ 1 મીટર છે એટલે આ બાજુ 1 મીટરની થઈ ગઈ અને આ √3 મીટર થઈ. તો આના યામ શું કહેવાય? આનો x યામ 1 મીટરનો અને y યામ એટલે ઊંચાઈ. ઊંચાઈ કેટલી? √3 મીટર. એટલે આનો x યામ થાય 1 મીટર અને y યામ થાય √3 મીટર. તો આ √3 મીટર. સેમ વસ્તુ આનો x યામ અને y યામ શું થાય? તો કે અહીંથી આ કેટલું દૂર છે? 2 મીટર છે એટલે x યામ 2 મીટર થશે અને y યામ તો છે જ નહીં, x અક્ષ ઉપર છે એટલે y યામ 0 થશે. તો આપણને m1 ખબર છે, x1 y1 ખબર છે, m2 ખબર છે, x2 y2 ખબર છે, m3 ખબર છે અને x3 y3 ખબર છે. મિત્રો તમે સમજી ગયા છો કેલ્ક્યુલેશન કેવી રીતે થશે. xcm સેન્ટર ઓફ માસનો xcm એટલે m1 x1 પ્લસ m2 x2 પ્લસ m3 x3 બાય m1 પ્લસ m2 પ્લસ m3. હવે m1 x1 મિત્રો m1 x1 જ્યારે આપણે લખીએ ત્યારે સ્વાભાવિક છે આપણને ખબર છે કે જેની સાપેક્ષે આપણે ઉગમ બિંદુની સાપેક્ષે તો આપણે દ્રવ્યમાન કેન્દ્ર શોધવાનું છે. તો એક કણ તો ઓલરેડી દ્રવ્યમાન કેન્દ્ર ઉપર જ પડ્યો છે એટલે એનો યામ જ 0 થઈ જશે. x1 યામ 0 છે એટલે આ 0 થઈ જાય. 0 ને m1 આડે ગુણો તો 0 થઈ જશે એટલે લખવાની જરૂર નથી. xcm માં m1 x1 પદ વાળું 0 થઈ જશે. આ પદ 0 થઈ જશે કારણ કે m1 કણ ઓલરેડી ઉગમ બિંદુ ઉપર પડેલો છે. xcm 0 છે એટલે x આરે 0 આરે m1 ને ગમે એટલા 0 સાથે ગમે એટલા દળને 0 સાથે ગુણશો તો તમારો આન્સર 0 જ આવવાનો છે. એટલે 0 એ કન્સિડર નહીં કરીએ. ચલો m2 કેટલા કિલોનો છે? 2 kg એટલે 2 અને x2 એનો મતલબ આ x2 છે તમારા માટે, આ 1 આ x2 આ y2 એ રીતે આ x3 આ y3 અને આ શું છે? x1 y1. ચલો x2 મીન્સ xcm જ લેવાનો છે એટલે 1 2 kg × 1 પ્લસ m3 એટલે 3 kg છે એટલે 3 અને x3 એટલે આનો xcm કેટલો છે? 2 મીટર એટલે 3 × 2 બાય ત્રણેય દળનો સરવાળો 1 kg 3 kg 4 kg અને 2 kg 6 kg. એટલે ફાઇનલી xcm ઇઝ ઇક્વલ ટુ 2 × 1 2 પ્લસ 3 × 2 6/6 6 2 8 8/6 મીટર થશે. આનો મતલબ શું થયો દોસ્તો કે દ્રવ્યમાન કેન્દ્ર આ ત્રણેય દળથી બનેલા દ્રવ્યમાન કેન્દ્રનો xcm ક્યાંથી? ઉગમ બિંદુથી કેટલા અંતરે? તો 8/6 મીટર જવાનું. અહીંથી 8/6 મીટર આમ જવાનું. હવે તમે y યામ મેળવશો એટલે ઉપર કંઈક મળશે, ઊંચો કંઈક મળશે, એ તમારો ycm થશે. તો ycm નું સૂત્ર આ રીતે થશે m2 x2 પ્લસ m2 y2 પ્લસ m1 y1 પ્લસ m2 y2 પ્લસ m3 y3 બાય m1 પ્લસ m2 પ્લસ m3. ક્લિયર મિત્રો? m1
y1 આનો ym 0 છે એટલે પહેલું પદ તો આમાં પણ 0 થઈ જશે. m2 એટલે આ 2 kg ઇન્ટુ y2. દોસ્તો y2 √3 છે એટલે √3 ઇન્ટુ 2 પ્લસ m3 એ તમારા માટે 3 kg છે. y3 ym તો છે જ નહીં એટલે આ 0 છે બાય 6 ટોટલ દળ છેદમાં લખવાનું છે 6 kg. 3 ઇન્ટુ 0 0 થઈ જશે. તો ફાઇનલી 2/6 એટલે √3/3 2 3 6 આ તો 0 થઈ ગયું 2 3 6 અને √3/3 અહીંયા √3 અહીંથી √3 કેન્સલ તો ફાઇનલી 1/√3 YCM થયો. મિત્રો આનો મતલબ થાય એક્સયામ તમારો 8/6 મીટર અને વાયયામ તમારો 1/√3 મીટર. તો સેન્ટર ઓફ માસ માટે તમે RCM શું લખી શકો? XCM YCM કેટલો? તો કે RCM ઇઝ XCM તમારા માટે 8/6 અને વાયયામ તમારા માટે 1/√3. આનો મતલબ દોસ્તો તમારું સેન્ટર ઓફ માસ ઉગમ બિંદુથી આમ જાશો 8/6 મીટર અને ઊંચા જાશો 1/√3 મીટર, ત્યાં તમારું સેન્ટર ઓફ માસ હશે. એટલે એવું કન્સિડરેશન નથી કરવાનું કે આનું આનું અને આનું અહીંયા સેન્ટર જ્યાં આવે ને આનું સેન્ટર ઓફ માસ હોય. આ આપણી ગલત ફહેમી છે. હા, આવું ક્યારે થશે એ પણ તમને કહી દઉં. આવું ક્યારે થશે? સિસ્ટમ નિયમિત હશે ને તો એવું થશે. દાખલા તરીકે ત્રણેયના દળ સરખા હશે તો એનું સેન્ટર ઓફ માસ એ મધ્યગા ઉપર આવશે. ત્રિકોણની તમે જ્યાં મધ્યગા દોરો એના સેન્ટર જ્યાં છેદન બિંદુ હશે ત્યાં એનું સેન્ટર ઓફ માસ આવશે. પણ આવું ક્યારે હોય? દ્રવ્યનું વિતરણ નિયમિત હોય તો. દોસ્તો અહીંયા 1 kg નો પદાર્થ છે, અહીંયા 3 kg છે અને અહીંયા 2 kg છે. તો સ્વાભાવિક છે સેન્ટર ઓફ માસ વચ્ચે એક્ઝેક્ટ નહીં આવે, ક્યાંક આગળ પાછળ આવશે. તો એક્સ યામ તમારો 8/6 મીટર અને વાય યામ તમારો કેટલો થશે? 1/√3 મીટર થશે. આ થઈ ગયું સેન્ટર ઓફ માસ. ક્લિયર દોસ્તો? તો આ રીતે તમે જુદા જુદા કણોથી બનેલા તંત્ર માટે સેન્ટર ઓફ માસ મેળવી શકો ઇઝીલી અને સેન્ટર ઓફ માસના આ રીતે યામ મેળવી શકો. હજી ત્રીજો યામ, દાખલા તરીકે આ કોણ છે એનો ઝેડ યામ પણ હોય તો તમે ZCM પણ મેળવી શકો અને એને ઇન્ક્લુડ કરી અને તમે ત્રીજો યામ પણ સેન્ટર ઓફ માસનો મેળવી શકો. તો મેં તમને જે કીધું એ છે કે આ 3 પક્ષી જ છે, અવકાશના 3 પક્ષી જ છે. એમાં આપણે પહેલું પક્ષી છે એની સાપેક્ષે સેન્ટર ઓફ માસ કેટલું દૂર છે? કોઈની સાપેક્ષે રેફરન્સ પોઈન્ટ તો લેવો જોશે. તો દોસ્તો આ રેફરન્સ પોઈન્ટ છે. આ રેફરન્સ પોઈન્ટથી સેન્ટર ઓફ માસ કેટલું આપણને દૂર મળ્યું? તો આમ 8/6 મીટર જાઓ અને ઉપર જાઓ 1/√3 મીટર. એ જગ્યા તમારા ત્રણેય કણોથી બનતા તંત્રનું દ્રવ્યમાન કેન્દ્ર ત્યાં કેન્દ્રિત થયેલું હોય એવું તમે કન્સિડરેશન કરી શકો. ક્લિયર મિત્રો? હજી પણ સેન્ટર ઓફ માસ વિશે ઘણા બધા પ્રશ્નો છે, એની આપણે ચર્ચા કરીએ. મિત્રો હવે સેન્ટર ઓફ માસ માટે બીજો એક ફંડા વિચારવા જેવો છે કે જો સેન્ટર ઓફ માસ તમે કોઈ ઉગમ બિંદુ અથવા તો સંદર્ભ બિંદુ આપણે જે લીધું છે 0 0 0 યામ વાળું, એની ઉપર તમે લ્યો. દાખલા તરીકે આ તમારું XY સમતલ છે. કોઈ કણ અહીંયા પડેલો છે, કોઈ કણ અહીંયા છે, કોઈ 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 અહીંયા છે. આના દળ, આ 7 કણ 6 કણ જે પણ છે એ બધાના દળ અને અંતરો એવી રીતે છે કે એનું સેન્ટર ઓફ માસ જો તમે ગણવા જાઓ તો અહીંયા મળે, એક્ઝેક્ટ ઉગમ બિંદુ ઉપર મળે. સમજો, આ બધા જ કણોથી બનતા તંત્રના અંતરો અને દળ એવી રીતે છે કે એનું સેન્ટર ઓફ માસ તમે ગણો તો એક્ઝેક્ટ ઉગમ બિંદુ ઉપર મળે. આનો અર્થ શું થયો કે RCM દાખલા તરીકે XY સમતલમાં છે તો XCM એન્ડ YCM ઇઝ ઇક્વલ ટુ 0 0. તો આપણું RCM માટે સૂત્ર, આ સૂત્ર શું છે તો કે RCM ઇઝ ઇક્વલ ટુ M1 R1 પ્લસ M2 R2 બાય M1 પ્લસ M2 છે ને દોસ્તો. હવે તમારું RCM તો 0 થઈ ગયું એટલે આના યામ 0 0 તમે લખી શકો, એટલે આની વેલ્યુ તમારી 0 થઈ ગઈ. તો ફાઇનલી શું થયું? M1 R1 પ્લસ M2 R2 બાય M1 પ્લસ M2 ઇઝ ઇક્વલ ટુ 0. 0 ને M1 પ્લસ M2 સાથે ગુણશો એટલે 0 જ આવશે. આનો મતલબ થયો M1 R1 પ્લસ M2 R2 ઇઝ ઇક્વલ ટુ 0. આ બહુ ઇમ્પોર્ટન્ટ વાત છે દોસ્તો. જ્યારે તમે
દોસ્તો સમજો, જ્યારે તમે તમારું કણોના તંત્રનું સેન્ટર ઓફ માસ ઉગમ બિંદુ ઉપર લ્યો ત્યારે સેન્ટર ઓફ માસના યામ જ 0 0 છે. એટલે કણો એવી રીતે ગોઠવાયેલા છે કે એનું સેન્ટર ઓફ માસ એક્ઝેક્ટ ઉગમ બિંદુ ઉપર ગોઠવાતું હોય ત્યારે એનો RCM એટલે સેન્ટર ઓફ માસના યામ બંને 0 થશે. હજી ત્રીજો યામ Z યામ હોય તો પણ ઉગમ બિંદુ ઉપર હશે તો 0 0 થશે. આનો મતલબ XCM is equal to 0, YCM is equal to 0 and ZCM also is equal to 0. હવે તમે ઇન્ડિવિજ્યુઅલ લ્યો, તમે XCM નું સૂત્ર લખશો, XCM is equal to M1 X1 plus M2 X2 by M1 plus M2. તો આ તો 0 જ છે, તો 0 આર M1 plus M2 ને ગુણશો તો 0 જ થશે. આનો મતલબ શું થાય? M1 X1 plus M2 X2 is equal to 0 લખી શકાય. સમજી ગયા મિત્રો? એ જ રીતે YCM પણ 0 થશે, એટલે M1 Y1 plus M2 Y2 is equal to 0 and M1 Z1 plus M2 Z2 also 0 થશે. એટલે દરેક યામ 0 થયો એનો મતલબ થશે કે RCM 0 થશે, એટલે સેન્ટર ઓફ માસના યામ 0 થાય. એટલે ફાઇનલી વ્યાપક રીતે આમ લખી શકાય M1 R1 plus M2 R2 0. આવા અસંખ્ય કણો હોય, n કણો હોય તો આપણે શું લખીએ? M1 R1 plus M2 R2 plus up to Mn Rn is equal to 0. આનો મતલબ સમયસન સરવાળો સિગ્મા વડે દર્શાવ્યા આપણને ખબર છે ગણિતની અંદર. તો M1 R1 એટલે અહીં લખી નાખું M અને R નો ગુણાકાર એનો સરવાળો, અહીં લખી નાખું I, જ્યાં I ની વેલ્યુ શું? તો કે 1 to n સુધી, તો અહીં લખાય I is equal to 1 to n is equal to 0. આ એક વ્યાપક પરિણામ છે જે બહુ ઉપયોગી છે. જ્યારે તમારો ઉગમ બિંદુ જે છે એના યામ જ્યારે તમે 0 0 કન્સિડર કરો ત્યારે M અને R નો ગુણાકાર હંમેશા M અને R ના ગુણાકારનો સરવાળો MR પ્લસ MR પ્લસ MR પ્લસ MR આ 0 થશે. એટલે વ્યાપક રીતે એવું લખી શકાય સિગ્મા MI RI is equal to 0, જ્યાં I is equal to 1 to n. મિત્રો આ જ વસ્તુ ઇન્ડિવિજ્યુઅલ તમે લખત તો શું લખત? સમયસન M1 X1 I is equal to 1 to n, MI XI is equal to 0. આ જ રીતે Y માટે લખો તો I is equal to 1 to n MI YI is equal to 0. અને એ જ રીતે સમયસન MI ZI is equal to 0, જ્યાં I is equal to 1 to n. ક્લિયર દોસ્તો? એટલે એક વસ્તુ ખાસ આ બહુ મહત્વનું પરિણામ છે, જ્યારે ઉગમ બિંદુ આગળ તમારું સેન્ટર ઓફ માસ મળતું હોય એવી રીતે કણોની ગોઠવણી હોય ત્યારે MR ના ગુણાકારનો સરવાળો હંમેશા 0 થશે. આની ઉપરથી શું દોસ્તો તમને ખ્યાલ આવશે કે એ કણ ખરેખર ઉગમ બિંદુની સાપેક્ષે ક્યાં પડેલો છે. શું કામ? કારણ કે દાખલા તરીકે તમને આ બે દળ આપી દીધા, આ બંને દળ આપી દીધા, અને એક યામ તમને ખબર છે R1 ખબર છે, તો એની ઉપરથી R2 મળશે, બીજો પદાર્થ અથવા તો બીજો કણ ક્યાં છે એની પોઝિશન મળશે, એનું લોકેશન મળશે, ઉગમ બિંદુની સાપેક્ષે ક્યાં પડેલો છે. અથવા તો આ યામ તમને ખબર છે તો એની સાપેક્ષે આ યામ ખબર પડશે. અથવા એવું બને કે આ યામ અને આ યામના લોકેશન ખબર છે તો એકનું દળ ખબર છે તો બીજાનું દળ ખબર પડશે. એટલે એક કરતાં વધારે, જ્યારે એક કરતાં વધારે કણોની વાત અથવા તો બે કણની સિસ્ટમ હોય અને એનું સેન્ટર ઓફ માસ એક પ્રોપર લોકેશન ઉપર ઉગમ બિંદુ આગળ હોય ત્યારે તમને આ રીતનું પરિણામ મળે. તો તમને એક્ઝેક્ટલી ખબર પડે કે R1 શું છે અને R2 શું છે. બીજા યામ ખબર હોય તો R1 યામ ખબર હોય તો R2 ખબર પડે, અને R2 ખબર હોય તો R1 તમે મેળવી શકો. તો આવા પ્રકારના પ્રશ્નો હોય તો ખાસ ધ્યાન રાખવાનું છે. ક્લિયર દોસ્તો? હવે આપણે એક એવી સિસ્ટમ માટે સેન્ટર ઓફ માસ મેળવવું પણ છે અને ધ્યાન પણ રાખવું છે. મિત્રો તમે જોયું હશે કે એક સળિયો હોય એનો ચોક્કસ આકાર સિમેટ્રિકલ આકાર હોય. આવો એક લંબચોરસ તો એક સમિતિ કહેવાય, આવો એક ગોળો તો આ સમિતિ કહેવાય, આવો એક ચોરસ આ સમિતિ કહેવાય, આવો એક ત્રિકોણ તો આ સમિતિ કહેવાય. તો આવા સમિત આકારના પદાર્થો હોય એનું સેન્ટર ઓફ માસ ક્યાં લેવું એ પણ એક કણોનું તંત્ર જ છે. સમજો, આ બધા જ પદાર્થો છે કણોના તંત્ર જ છે. આપણે સિસ્ટમ માટે કેવું એક કણ અહીંયા લે, એક કણ અહીંયા લે, એક કણ. આની અંદર શું થાય? અહીંયા આ જે પદાર્થો બનેલા છે એ અસંખ્ય એવા કણો નજીક નજીક ગોઠવાઈને બનેલો છે ને આખો પદાર્થ. આમ વિચારી શકાય ને, સતત વિતરણ ધરાવતો પદાર્થ છે.
અહીંયા આપણે શું થતું હતું, ત્રિકોણ આખો લેતા હતા અને એના શિરોબિંદુ પર 3 કણ જુદા જુદા લેતા હતા, 2-2 મીટરના અંતરે લેતા હતા. એનો મતલબ એ કણોનું તંત્ર એવું હતું કે કણ છૂટા છૂટા વિતરિત થયેલા હતા. જ્યારે આવા પદાર્થો, એક લોખંડનો બોલ છે, ચલો આ લોખંડનો ગોળો છે, તો એ કણોનો જ બનેલો છે, પણ એનું દ્રવ્ય વિતરણ એવી રીતે થયેલું છે દોસ્તો કે એ કણો અત્યંત નજીક નજીક ગોઠવાઈને આખો એક ગોળો તૈયાર થયો. તો આનું સેન્ટર ઓફ માસ ક્યાં લેવું, આનું સેન્ટર ઓફ માસ ક્યાં લેવું, આવી સિસ્ટમનું સેન્ટર ઓફ માસ ક્યાં લેવું, એ આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. તો આપણે શું ભણવાના છીએ દોસ્તો? સમમિત આકારનો કોઈ પદાર્થ હોય, નિયમિત ગોઠવણી ધરાવતો પદાર્થ હોય, તો એના માટે સેન્ટર ઓફ માસ ક્યાં આવશે, કોઈ પણ પદાર્થ માટે સેન્ટર ઓફ માસ કેવી રીતે મેળવી શકાય, એ આપણે મેળવવાનો પ્રયત્ન કરીએ. દોસ્તો સૌથી પહેલાં તો સમમિત આકારનો કોઈ પદાર્થ હોય એનું સેન્ટર ઓફ માસ મેળવવા માટે સૂત્ર તમે શું લખશો? પહેલાં આપણેનું સૂત્ર જોઈએ, પછી કોઈ એક પદાર્થ માટે આપણે પ્રૂવ કરવાની ટ્રાય કરીએ અને પછી બધા પદાર્થ માટે કોમન એક વસ્તુ સમજવાનો પ્રયત્ન કરશું. મિત્રો દાખલા તરીકે ચલો આવો એક સળિયો હોય, ધારો કે જે નિયમિત આકારનો લંબચોરસ સળિયો છે, આની લંબાઈ ફોર એક્ઝામ્પલ કેપિટલ L છે અને આનું કુલ દળ બરાબર કેપિટલ M છે. આવું મેં કન્સિડરેશન કર્યું. તો મારે આનું સેન્ટર ઓફ માસ મેળવવા માટે ઇક્વેશન શું લખવું જોઈએ? તો સૌથી પહેલી વાત આપણને એકદમ કટ એન્ડ ક્લિયર છે કે દળ અને જે પણ ઉગમ બિંદુથી આપણે અંતર લઈએ બેનો ગુણાકાર થાય, પછી એનો સરવાળો કરીએ આપણે, 2 કણ હોય તો 2 કણ માટે, અને છેદમાં બધા આખી સિસ્ટમનું કુલ દળ લઈએ. તો સેમ અહીંયા એ જ કરવાનું છે, પણ અહીંયા એક બીજી સિસ્ટમ વાપરવી પડશે. આપણે અહીં શું લખીએ છીએ? ચલો સમયસન ખાલી એક્સિયમ જ લઈએ. તો સમયસન MIXI I is equal to 1 to n આવા કણોનું તંત્ર એટલે આપણા માટે XCM હતો, રાઈટ? કણોના તંત્ર માટે આપણે શું લખ્યું હતું કે MIXI I is equal to 1 to n કણનું તંત્ર. આવી રીતે x અક્ષ ઉપર અનંત એવા n કણો ગોઠવાયેલા હોય તો એનું સેન્ટર ઓફ માસ ક્યાં હોય? તો કે MIXI એટલે M1x1 પ્લસ M2x2 પ્લસ M3x3 પ્લસ અપ ટુ આ XM, અને છેદમાં શું લખે? સિસ્ટમનું કુલ દળ. એટલે સિસ્ટમનું કુલ દળ એટલે એને કહી દઉં કેપિટલ M, અથવા તો આમ લખાય સમયસન MI I is equal to 1 to n. MI એટલે M1 પ્લસ M2 પ્લસ M3 સરવાળો. તો આ તમારા માટે શું થયું? એક્સિયમ થયો સેન્ટર ઓફ માસનો. પણ દોસ્તો અહીંયા એક છૂટા છૂટા કણ તો નથી, આ એક સતત વિતરણ ધરાવતો સળિયો છે. તો અત્યંત નજીક કણ ગોઠવાયેલા હોય એટલે આપણે એક દળનો અત્યંત સૂક્ષ્મ ટુકડો વિચારવાનો. એટલે અહીંયા તમારું જે MI છે ને એ તમારો ડેલ્ટા M થઈ જશે. એટલે શું થયું? તો કે XCM ઇઝ ઇક્વલ ટુ સમયસન આ બરાબર, પણ અહીંયા લખશું ડેલ્ટા MI, એક નાનો સળિયાનો નાનો એક ટુકડો ડેલ્ટા MI, અને એનો યામ XI બાય કેપિટલ M. હવે કેપિટલ M એટલે આખા સળિયાનું દળ કેપિટલ M. સિસ્ટમનું કુલ દળ છેદમાં આવશે સિગ્મા ડેલ્ટા MI XI, જ્યાં I ઇઝ ઇક્વલ ટુ 1 ટુ n. તો n ટુકડાઓ વિચારવાના અહીંથી 1 2 3 4 5 6 7 8 આવા ટુકડાઓ, અને આનો સિગ્મા લેવાનો, અને ફાઇનલી તમારે આ તમારો એક્સિયમ થશે. ક્યાંથી? જો આનો ઉગમ બિંદુ લઉં તો અહીંથી x જેટલા અંતરે આ જે મને મળશે એ મારા માટે સેન્ટર ઓફ માસ થશે. હવે પ્રશ્ન દોસ્તો એ થાય કે તમે આ રીતનું કેલ્ક્યુલેશન કરી ના શકો, કારણ કે આ ટુકડાઓ અત્યંત સૂક્ષ્મ લેવાના હોય, એટલે દળ પણ અત્યંત સૂક્ષ્મ થાય, એટલે તમારે એને ઇન્ટિગ્રેશન લેવું પડે. શું લેવું પડે? ઇન્ટિગ્રેશન. તો ઇન્ટિગ્રેશનમાં તમને બધાને ખબર છે સંકલન કરો તો તમારો જવાબ છે ને પ્રોપર મળે. આ સરવાળો ક્યારે શક્ય હોય? કે જ્યારે વિતરણ જે છે એવી રીતે થયેલું હોય કે આ મોટા ટુકડા હોય અથવા તો વેલ્યુ મોટી હોય અથવા તો છૂટા છૂટા કણો પડ્યા હોય, ત્યારે તમે આ ગણતરી કરી શકો. M1 R1 હમણાં જ આપણે કરી M1x1 પ્લસ M2x2, એ આના માટે છે. જ્યારે આવું સતત વિતરણ હોય ત્યારે આ સૂત્રને તમારે ઇન્ટિગ્રેશનના ફોર્મમાં લખવું પડે. એટલે શું? તો કે XCM એટલે શું? તો કે 1/m. તો ઓકે, 1/m તો પહેલા લખી નાખે. સિસ્ટમનું કુલ દળ છેદમાં આવશે, એ ફિક્સ છે. આ જે સિગ્મા છે એ ઇન્ટિગ્રેશનમાં થઈ જશે. ડેલ્ટા M અત્યંત નાના દળ માટે dm થશે,
અને આ તમારા માટે એક્સ એટલે એક્સ ડીએમ થાય. આ રીતનું ઇક્વેશન લખવું જોઈએ. 1/m ઇન્ટિગ્રેશન એક્સ ડીએમ એક્સસીએમ, આનો એક્સયામ. સેમ વસ્તુ વાયયામ લખો તો વાયસીએમ ઇઝ ઇક્વલ ટુ 1/m ઇન્ટિગ્રેશન વાયડીએમ. એટલે તમે જે ડીએમ ટુકડો ધાર્યો છે, નાનો ટુકડો ધાર્યો છે, એનો વાયયામ શું, એનો સેન્ટર ઓફ માસનો આખા તંત્રનો સેન્ટર ઓફ માસનો વાયયામ શું, તો કે અહીંયા લેવાનો એ ડીએમ ટુકડો કેટલા વાય અંતરે છે. એ જ રીતે તમારું જેડીએમ હોય તો જેડસીએમ ઇઝ ઇક્વલ ટુ 1/m ઇન્ટિગ્રેશન ઝેડ ડીએમ થશે. અને પછી આ એક્સસીએમ વાયયામ ને ઝેડીએમ એની ઉપરથી તમે લખી શકો આરસીએમ એટલે એક્સસીએમ વાયસીએમ અને ઝેડસીએમ. કહેવાનો મતલબ આ ઇક્વેશન થાય. આ એક્સસીએમ, આ વાયયામ અને આ ઝેડીએમ ત્રણેયને ભેગા કરો એટલે આરસીએમ એક્સસીએમ વાયસીએમ ઝેડીએમ આ મળે. આ એક સિમ્પલ વાત છે. પણ હાઉ ટુ કેલ્ક્યુલેટ, આ તો ઇક્વેશન મેં તમને સમજાવી દીધા કે સેમ તમે કણ લ્યો છે m1r1 m1x1 પ્લસ m, કણને બદલે એક નાનો ટુકડો વિચારવાનો છે. એ ટુકડા માટે તમારે આ બંનેનો ગુણાકાર કરીને એનું ઇન્ટિગ્રેશન કરવાનું છે. પણ હાઉ ટુ ઇન્ટિગ્રેટ, કેવી રીતે એનું કન્સિડરેશન કરવાનું, એટલે મેં તમને સળિયાનું ઉદાહરણ લઈ અને સમજાવું કે એનું સેન્ટર ઓફ માસ કેવી રીતે ગણવું. દોસ્તો સમજો આનું સેન્ટર ઓફ માસ કેવી રીતે ગણાશે. આના સેન્ટર ઓફ માસનો આપણે એક એક્સિયામ કન્સિડર કરવાનો પ્રયત્ન કરીએ. માત્ર ને માત્ર અહીંથી સ્ટાર્ટ કરીએ. આ સંદર્ભ બિંદુ, અહીંથી એક્સ દિશામાં હું એક ટુકડો નાનો વિચારો, ચલો અહીંયા એક ટુકડો વિચાર્યો. અત્યંત સૂક્ષ્મ ટુકડો વિચારીએ. આની લંબાઈ dx છે. આ ટુકડાનું દળ dm છે, જેમણે આપણે કન્સિડરેશન કર્યું એ. અને આ ટુકડો અહીંથી છેડેથી x જેટલા અંતરે છે. ચાલો આ કન્સિડરેશન સમજાઈ ગયું દોસ્તો. dx લંબાઈનો, સંદર્ભ બિંદુથી x જેટલા અંતરે અને dx લંબાઈનો અને dm જેટલું એનું દળ છે. તો વાસ્તવમાં dm હોય શું, તો કે એકમ લંબાઈ દીઠ દળ આટલું, તો dx લંબાઈનું દળ કેટલું, સિમ્પલ ત્રિરાશિ મૂકવાની હોય. તો આપણે કન્સિડરેશન કરીએ કે ભાઈ એકમ લંબાઈ દીઠ દળ બરાબર શું, તો કે કુલ દળ છેદમાં કુલ લંબાઈ. આને જ એકમ લંબાઈ દીઠ દળ કહેવાય. લંબાઈ દીઠ દળ કુલ દળના છેદમાં કુલ લંબાઈ, એકમ લંબાઈ દીઠ દળ થયું. તો એકમ લંબાઈ દીઠ દળ આટલું હોય તો આપણી પાસે ટુકડાની લંબાઈ કેટલી છે, dx. નિયમિત વિતરણ થયેલું છે. વાંકા ચૂકો સળિયો મીન્સ કે અનિયમિત આકારનો તો છે નહીં. એટલે સિમ્પલ આપણને ખબર છે કે 10 મીટરનો ટુકડો હોય અને 10 કિલોનો હોય તો 1 મીટરનું દળ 1 કિલો હોય, 2 મીટરનું 2 કિલો હોય. એમ આપણે કન્સિડરેશન કહીએ કે એકમ લંબાઈ દીઠ દળ કેટલું, તો કે m/l. તો આપણી પાસે લંબાઈ કેટલી, dx. તો એને dx વડે ગુણી નાખવાનું. એટલે dx લંબાઈનું દળ dm ઇઝ ઇક્વલ ટુ, આ dm ધાર્યું ને આપણે દળ કેટલું, તો કે m/l ઇન્ટુ dx. આપણને મળી ગયો dm. કેટલો મળ્યો, m/l dx. ક્લિયર દોસ્તો. એકમ લંબાઈ દીઠ દળ m/l, તો dx લંબાઈનું દળ dm, જેને આપણે કન્સિડરેશન dm કર્યું, કેટલું થાય તો કે m/l ઇન્ટુ dx. 1 મીટરનું એટલું તો 2 મીટરનું કેટલું, તો કે ગુણ્યા 2. 3 મીટરનું કેટલું, તો કે ગુણ્યા 3. આપણી પાસે કેટલી લંબાઈ છે, dx, તો ગુણ્યા dx. ક્લિયર, ઓકે. હવે આપણે સૂત્રમાં કિંમત મૂકીએ તો xcm ઇઝ ઇક્વલ ટુ 1/m ઇન્ટિગ્રેશન x dm. ચલો કેલ્ક્યુલેટ કરીએ. x dm ઇઝ ઇક્વલ ટુ 1/m ઇન્ટિગ્રેશન. મિત્રો ઇન્ટિગ્રેશન કરીએ ત્યારે આપણે લિમિટ મૂકવી જોઈએ. આપણે આખી સળિયાની લંબાઈ કેટલી છે, l, અને આપણે ઉગમ બિંદુ અહીંથી લેવાનું છે, સંદર્ભ બિંદુ અહીંથી લેવું. તો આ 0 થી લઈને ક્યાં સુધી, l સુધી. તો આપણી લિમિટ હશે લંબાઈ 0 થી l. ક્લિયર. હવે x બરાબર છે, આ ટુકડો કેટલા અંતરે છે, x અંતરે, તો આપણા માટે x. અને dm કેટલું, તો કે m/l dx. તો m/l dx. ચલો ફાઇનલી જે અચળ છે ને બહાર કાઢ લઈએ, m/l બહાર આવશે, ઇન્ટિગ્રેશન તો કોન્સ્ટન્ટ છે જેને સંકલનમાં લેવાની જરૂર નથી, એટલે m ઉડી જશે. તો અહીંયા આવશે 1/l, સંકલનની બહાર આવશે 1/l ઇન્ટિગ્રેશન 0 to l x dx xcm. ક્લિયર મિત્રો. હજી આગળ જઈએ તો xcm ઇઝ ઇક્વલ ટુ 1/l. એક્સનું સંકલન થશે x² by 2, લિમિટ આવશે 0 to l.
એક્સ ડીએક્સ, આનું ઇન્ટિગ્રેશન થશે x²/2 ઘાતના નિયમ પ્રમાણે અને 0 to L લિમિટ. ચલો અપર લિમિટ મૂકો તો L, તો xcm ઇઝ ઇક્વલ ટુ 1/L. ચલો અપર લિમિટ મૂકીએ તો L²/2. પેલા અપર લિમિટ મૂકો તો Li મૂકવાનું તો L²/2 અને લોઅર લિમિટ માઇનસ લોઅર લિમિટ મૂકો તો 0 થઈ જાય. આ તો 0 છે એટલે આમ તો લખવાની જરૂર નથી, પણ આપણે લખીએ xcm 1/L²/2. ચલો આ 0 લખવાની જરૂર નથી, L આની યારે L ઉડી જશે એટલે આન્સર તમારો આવ્યો L/2. મિત્રો જોયું તમે, નિયમિત રીતે દળ વિતરિત થયેલો કોઈ પદાર્થ હોય, આવો સળિયો છે એનો એક્સિયામ L/2 મળ્યો, એનો મતલબ અહીંથી L/2 એટલે વચ્ચે એક્ઝેક્ટ ને L/2 એટલે આ L હોય તો અડધું એક્ઝેક્ટ સેન્ટરમાં હોય. તો સેમ વસ્તુ મિત્રો તમે y માટે લેશો તો આમ એક ટુકડો ધારવાનો, આડો ટુકડો ધારશો ને તમે આમ, તો એનું સેન્ટર ઓફ માસ આટલું, દાખલા તરીકે જાડાઈ, ધારો કે જાડાઈ y છે તો આ કેટલું હશે y/2 સેન્ટર ઓફ માસ. આનો મતલબ એવો થયો કે નિયમિત દળ વિતરણ ધરાવતા પદાર્થનું સેન્ટર ઓફ માસ હંમેશા એના ભૌમિતિક કેન્દ્ર ઉપર હોય. એટલે આવું વિચારો. ચલો આ સળિયો આવો છે, ચલો આવો લંબઘન છે, આવો લંબઘન છે, નિયમિત વિતરણ ધરાવતો લંબઘન છે. આની લંબાઈ L છે, ઊંચાઈ H છે અને પહોળાઈ B છે. તો આના દ્રવ્યમાન કેન્દ્રનો એક સિયામ L/2 હશે, એટલે અહીં વચ્ચે. વાયયામ શું હશે? વાયયામ દાખલા તરીકે H કહીએ તો આ H/2 હશે. અને ઝેડયામ એટલે આડી જે લંબાઈ છે એ કહીએ, આ પહોળાઈ B, તો બીજો હશે B/2. હશે સેન્ટરમાં જ. ક્યાં હશે? સેન્ટરમાં, એક્ઝેક્ટ ભૌમિતિક કેન્દ્ર ઉપર. તો આની ઉપરથી દોસ્તો તમને અંદાજ આવી ગયો હોવો જોઈએ કે નિયમિત દળ વિતરણ ધરાવતી પ્લેટ હોય, ચોરસ પ્લેટ હોય, લંબચોરસ પ્લેટ હોય, ગોળો હોય, એનું સેન્ટર ઓફ માસ હંમેશા એના ભૌમિતિક કેન્દ્ર ઉપર હોય. દાખલા તરીકે ચલો આ એક ગોળો છે તો એનું સેન્ટર ઓફ માસ વચ્ચે હોય. એટલે જ આપણે બધા આવા લોખંડનો કોઈ પણ બોલ લ્યો અને એક્ઝેક્ટ ગોળ લ્યો તો એનું સેન્ટર ઓફ માસ એક્ઝેક્ટ એના ભૌમિતિક કેન્દ્ર ઉપર લઈએ. ચોરસ હશે તો ચોરસનું ભૌમિતિક કેન્દ્ર બરોબર સેન્ટરમાં હશે. લંબચોરસ હશે તો લંબચોરસનું ભૌમિતિક કેન્દ્ર એક્ઝેક્ટ વચ્ચે હશે. એટલે દાખલા તરીકે આ 4 મીટર છે અને આ 2 મીટર છે, તો 1 મીટર આમ અને 2 મીટર આમ, વચ્ચે એક્ઝેક્ટ આનો એક્સયામ કેટલો થશે 2 મીટર અને વાયયામ કેટલો થશે 1 મીટર. આમ 2 મીટર ને ઉપર 1 મીટર, એ એનું સેન્ટર ઓફ માસ હશે. તો આનો અર્થ એવો કરવાનો કે હંમેશા સેન્ટર ઓફ માસ એ દ્રવ્યની અંદર જ હોય, જરૂરી નથી. દાખલા તરીકે બંગડી છે, બેનો બંગડી પહેરે ને તો એમાં દળ વિતરણ તો પરિઘ ઉપર હોય. આપણે જે કડું પહેરીએ તો કડું એટલે એક રિંગ છે, રિંગ છે ને, તો એ તો એનું દળ વિતરણ તો ક્યાં થયેલું હોય? રિંગના પરિઘ ઉપર. છતાં એનું સેન્ટર ઓફ માસ અહીંયા આવશે દોસ્તો. તો જ્યાં તમે સેન્ટર બનાવો છો ત્યાં કોઈ પદાર્થ હોવો જરૂરી નથી. મિત્રો, દળ વિતરણ ધરાવતા પદાર્થમાં જ્યારે તમે સેન્ટર ઓફ માસ મેળવો ત્યારે એ જગ્યા ઉપર કોઈ દળ હોવું જરૂરી નથી. મેં હમણાં જ તમને કીધું કે આ 4 પક્ષી છે, 1 2 3 4 5 6 પક્ષી છે, તો એનું સેન્ટર ઓફ માસ અહીંયા આવતું હોય તો અહીંયા કોઈ પક્ષી હોવું જરૂરી નથી. મિત્રો, સેન્ટર ઓફ માસ માટે આવા ઘણા બધા મુદ્દાઓ વિચારી શકાય. આજે જે આપણે સેન્ટર ઓફ માસ મેળવ્યું છે નિયમિત આકારના પદાર્થ માટે, એટલે ખાસ મગજમાં રાખો કે સેન્ટર ઓફ માસ જ્યાં હોય ત્યાં પદાર્થ એટલે કે દળ હોવું જરૂરી નથી. એટલે આ રિંગ છે તો રિંગમાં દળ વિતરણ તો પરિઘ ઉપર થયેલું હોય દોસ્તો. તો પરિઘની વચ્ચે તમે લ્યો તો અહીંયા કોઈ દળ ધરાવતો કોણ હોય એવું જરૂર નથી, છતાં અહીંયા સેન્ટર ઓફ માસ હશે. એટલે આ પ્રકારના નિયમિત આકારના પદાર્થ માટે પણ તમે સેન્ટર ઓફ માસ મેળવી શકો અને કણોના તંત્ર માટે પણ તમે સેન્ટર ઓફ માસ દ્રવ્યમાન કેન્દ્ર મળી શકો. આઈ હોપ એટલે સુધી બધાને સમજાઈ ગયું હશે. આજના લેક્ચરમાં અહીંયા સુધી રાખશું. નેક્સ્ટ લેક્ચરમાં આપણે કન્ટિન્યુ કરશું. તો ખાસ દ્રવ્યમાન કેન્દ્ર એનસીઆરટીમાં પણ વ્યવસ્થિત રીતે વાંચી લેવાનું છે, લાઇન ટુ લાઇન વાંચી લેવાનું છે. તો આજના લેક્ચરમાં આપણે અહીં સુધી રાખશું દોસ્તો. નેક્સ્ટ લેક્ચરમાં આપણે કન્ટિન્યુ કરશું. હેવ એ ગુડ ડે.